હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના નવા ફ્રેશ બ્લોગમાં. અને આજે મારે બનાવવાની છે ખીર. તો ખીર બનાવવા માટે મેં ચોખા મૂકી દીધા છે બાફવા માટે. હવે ચડી જ ગયા છે, થોડાક ચડી જાય એટલે એમાં હું હમણાં ઉમેરી દઈશ દૂધ અને ખાંડ. ત્યાં સુધીમાં કાજુ બદામના હું કટકા કરી દઉં. આ કટકાઈ થઈ ગયા છે તૈયાર. અને હવે ખીરને મૂકી દીધી છે ગેસ પર ઉકળવા. એમાં નાખી દીધા છે મેં કાજુ બદામના કટકા. અને હવે એને મિક્સ કરી દઈશ સારી રીતે, એટલે સરસ મજાના મિક્સ થઈ જાય. ખાંડ પણ એમાં સરસ મજાની મિક્સ થઈ જાય. દૂધ પણ મેં નાખી દીધું છે ભાતમાં, અને સરસ મજાની ખીર બનીને તૈયાર થઈ જાય. તો એની પહેલાં હજી એલચી ઉમેરવાની છે. તો એલચી લઈ લીધી છે મેં, અને એનો ભૂકો કરીને ખીરમાં એમાં ઉમેરી દઉં છું. જો આ મેં ભૂકો કરી નાખ્યો છે, અને ખીરમાં હું એલચીનો ભૂકો નાખી દઉં છું. અને હવે ખીર થઈ ગઈ છે આપણી તૈયાર કાજુ બદામવાળી. તો સાનવીને હવે હું જમવા બેસાડું છું. તો એના માટે મેં પળવાળી રોટલી પણ કરી છે, અને ખીર પણ તૈયાર છે. તો ચાલો, જેને ભાવતી હોય ખીર રોટલી તે કોમેન્ટ કરજો, અને મળીએ આપણે નવા બ્લોગમાં. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી આવજો મિત્રો.